या अली मदद मौला अली मदद। આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? जी जी તમે રજા આપો તો શરૂઆત કરીએ. जी बिस्मिल्लाह। આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌ પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. કરીમ ઇલમ ગ્રુપ, કરીમ નૂર મોહમ્મદ મોમિન ફ્રોમ હ્યુસ્ટન ટેક્સાસ. Friday afternoon, 31st January 2025. અવર ઇલમ મિજાલિસ નંબર, આપણે ઇલમ મિજાલિસનો નંબર છે 1308 1308. માય વાઇડ નંબર 526. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. મૌલાએ મહેરબાની કરી, કરમ બક્ષવી ફરમાવી, દયા કરી આ નાચીઝને ફરી એકવાર તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ, અને આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરમ બક્ષિશ ફરમાવી, દયા કરી ઇલમ ઇજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને, તમામ ખિદમતગારોને, આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસની ગોઠવણ કરી, ઇલમ મિજલસમાં હાજરી આપી, ફરમાન મુબારક અને ગિનાન મુબારક વાંચવા માટે વારા લીધા, ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા, જે લોકોએ વાયજો કરી, જે લોકો પીરસાની તસ્બીહ પડ્યા અને એમાં 40 દાણાનો સવાબ પોતાના દિન ભાઈ બહેનોને અર્પણ કર્યો, તે સર્વેને મૌલા સુખી સલામતને આબાદ રાખે. आमीन મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. आमीन મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. आमीन ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. आमीन ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. आमीन ખિદમતનો બદલો દરેકને અને બચ્ચાઓને ઈમાનની સલામતીમાં આપે. आमीन મૌલા વધારે ખિદમત આપે, आमीन વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. आमीन મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. आमीन તો આજે આપણે ઇન્શાઅલ્લાહ પ્રસ્તાવના વાંચીશું અલી અલ્લાહની એક ગિનાની કડી સાથે ગુજરાતીમાં. અને જંગબારનું ફરમાન મુબારક વાંચીશું. અનંત અખાડાના પાઠ આપણે પઢીશું 309 થી 320, અને થોડી અતરાફની વાતો એના અંદરથી ઇલ્મ હાંસલ કરીશું, અને ઇન્શાઅલ્લાહ પછી ક્વેશ્ચન આન્સર સેશન હશે. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઇશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે.
अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો, તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. सतगुर कह रे सतगुर कह रे धर्म तो साचो ईमाननो ईमान साचो जान जे ईमान लावशे फरमान सू ते दास અમારા જાણ રે રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. ए जी अली ते तो सही अल्लाह कहिए તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માન્યો સિદકસું એનું નામ છે જલન શાહુ આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. હમણાં આપણે નિયત કરી છે 40 દિવસ સુધી 40 ઇલમ 40 ના અંદર આપણે મૌલાના જંગબારના ફરમાન મુબારક વાંચીશું. તો શા માટે વાંચીએ છીએ? અને પિરસાની તસબીહ બી પડીએ છીએ, અનંત અખાડાના પાઠ બી પડીએ છીએ. તો જુઓ, હમણાં અમેરિકાના અંદર ખાસ કરીને ગવર્મેન્ટ તરફથી જે કાયદા છે એનાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. તો મૌલાએ આપણા માટે પહેલેથી પાળ બાંધી દીધી છે અને એ ચીજ કાયદો આવે એ પહેલા જ આપણે મુશ્કેલ આશાન માટે મૌલાએ આપણને આ સુજાડ્યું અને આપણે જંગબારના ફરમાન મુબારક વાંચી રહ્યા છે, પીરસાની તસબીહ બી પડી રહ્યા છે, અનંત અખાડાના પાઠ બી પડી રહ્યા છે. તો દિલથી દુઆ કરીએ છીએ
મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ છીએ અને મૌલા દરેકની મુશ્કેલીઓ આસાન કરે. આમીન. તો મૌલા ખુદાબિન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ સુરતની 1903ની પધરામણીમાં મૌલાએ ફરમાવ્યું હતું, તમને ગમ યાને દુઃખ અને મુશ્કેલી આવી પડે તો અમારા જંગબારના ફરમાન વાંચશો તો આસાની થશે અને તમારું દુઃખ જતું રહેશે. ખાના વદાન. તો આજે આપણે કલામ મુબીન ભાગ પહેલો ફરમાન મુબારક 30મું જંગબારનું ફરમાન મુબારક છે, એનું આપણે વાંચન કરીશું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. ફરમાન 30મું જંગબાર તારીખ 29/6/1899. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ અલૈહિ સલામ ઇમામે ફરમાવ્યું, અમે તમો જમાતને હમણાં દીદાર દેવા માટે આવ્યા છીએ. તમે સગળા અમારા દીદાર કરી પોતાના ધંધે લાગી જાઓ. તમારે જે ધંધો રોજગાર કરવો તે હલાલ રીતે કરવો, હરામ રીતે ધંધો રોજગાર કરવો નહીં. એટલે પારકો માલ પચાવી પાડવો નહીં, પારકી ઓરતો તરફ બદનજર કરવી નહીં, તેમજ જૂઠું કદી બોલવું નહીં. તમે દિનભાઈઓમાં કિન્નો બિલકુલ રાખશો નહીં. દિનભાઈઓ છે તે ખરેખરા ભાઈઓ છે, તેઓ સાથે કિન્નો રાખશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ. તો દીદાર કર્યા પછી શું છે? મોલા કીધું કે કામ ધંધે લાગી જાઓ. તો પીર સદરી સાહેબે શું ધંધો કર્યો કે અમે વણઝારા અને જોઈ જોઈ વોરો વીરા વણજ અમારા, પશુ જીવડા ક્યાં જાણે વણજ અમારા. તો ના ફક્ત પોતાના રૂહની સંભાળ રાખવાની છે, પણ મરોદો વાળું કામ કરવાનું છે કે દિન ઇલમ જ્ઞાનની નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરવા. અને એના માટે હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાઈને આખરતને યાદ કરીને ભૂલી જાય નહીં. મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે સાતમા આસમાન સુધી પહોંચી જાય છે. અને હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો તેમાં મોટી હિંમત છે. અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. અને એક દિલી કીધી દિનભાઈઓના અંદર. અને મૌલા પોતાની અને મુરીદોની વાત કરી કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. ઈર્ષાની તસ્બીહ આપણે શા માટે પડીએ છીએ? તો અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર શાહ હસન અલી શાહ મા બાપે ફરમાવ્યું, ખુદાવંદે ફરમાવ્યું કે તમે જમાતખાનામાં આવી અલી અલ્લાહ બોલો છો ત્યારે અપરંપાર સવાબ થાય છે. પણ જ્યારે તમે અલી સહી અલ્લાહ બોલો છો ત્યારે તેનો સવાબ એટલો થાય છે જે અરસે અજીમ સુધી પહોંચે છે. એ જ પ્રમાણે પીરશાના નામની તસ્બીહ કાઢીને તેના 40 દાણાનો સવાબ તમારા દીન ભાઈઓને અર્પણ કરો તો તેનો તમને દીન અને દુનિયામાં બેશુમાર સવાબ મળે. જે કોઈ એક વખત પીરશાના નામનું નામ લે તો તેનો સવાબ દુનિયા આખીના હીરા, માણેક અને મોતીના ભંડારથી પણ વધારે છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અનંત અખાડાના જે 500 પાઠ છે આપણે 40 દિવસમાં પૂરું કરવાની નિયત કરી છે. તો હર વખતે એનાઉન્સમેન્ટ થાય છે. આ વખતે પણ કહેવામાં આવે છે કે એક જગ્યાએ મુખી સાહેબનો જવાન દીકરો ગુજરી ગયો. તો મુખી સાહેબે તો પોતાને સંભાળી લીધું, પણ મુખિયાણીમાંનું દુઃખ દૂર નહોતું થતું. તો મોલાએ કીધું કે તમે અનંત અખાડો પઢો, 40 દિવસના અંદર 500 પાઠ પૂરા કરો. તો આપણે બી આપણી નિયત છે કે જમાતના અંદર કોઈને બી મુશ્કેલી ના હોય, અને મૌલા મુશ્કેલ કુશા છે. જે કોઈ મૌલા મુર્તઝા પાસે તલબ કરતો હતો તેની મુશ્કેલી દૂર કરી ઉમેદ પૂરી કરતા હતા. તો આજે આપણે ઇન્શાઅલ્લાહ અનંત અખાડાના પાઠ 309 થી 320 12 પાઠ આપણે રાગથી સાંભળીશું. આશાજી હસનાપુરી મોટી નગરી,
એમાં હે પાંડવ છૂટાજી. નિંદા થકી જીવના પાપ ઉતર્યા, પાપ લીધા તેણે વેચી. હરી અનંતયા હરિ અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે. આશાજી પાંડવ સરીખે નિંદા કરાવી, તબ જા શાહ કો પાયા. સામે નિંદા લોકે કીધી, તબ જા ઉતરિયા પાપ. હરી અનંતયા હરિ અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે. આશાજી ગાય વિરોધી સંસારે દીઠી, તબ સો નિંદા કીધી. નૂર ગુસાહી કો કેણે નવ જાણ્યા, તે કારણ પાંડવ છૂટા. હરી અનંતયા હરિ અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે. આશાજી ઓળખ્યા વિના અંધારો જાણું, જે મૂર્ખ ભૂલા વાટજી. માતા કુંતાજી દ્રૌપદી કહીએ, શીલ તેઓના સાચા. હરી અનંતયા હરિ અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે. આશાજી સાંભળો મોમન પીરજી કહે છે, પીર હસન કબીર દિન તેનું નામ જી. પીર વચને તે પાંડવ ચાલ્યા,
તે નામ રહ્યા રહેમાન હરી અનંતયા હરિ અનંતે જો સ્વામી શયનંતે જો અંત તુહી જાણે જી આશાજી કૃપા કહ્યા જે જીવન કરશે આશાજી પીરના કહ્યા જે જીવન કરશે તે થાશે કોરવોની જોડજી જાતે દહાડે ખોટા પડશે તે જાશે ઘોર અંધાર હરી અનંતયા હરિ અનંતે જો સ્વામી શયનંતે જો અંત તુહી જાણે આશાજી પીર કથી કથી જ્ઞાન સુણાયા મોમને કો ચેતાયાજી કરો હોશિયારી ચિંતા રાખો જી કર કરો મોરા ભાઈ હરી અનંતયા હરિ અનંતે જો સ્વામી શયનંતે જો અંત તુહી જાણે आशाजी हम ही सुजाता हमें शामी पाया मोमन को भेद बताया जी पंथ मार्ग सतना आल्या अथर वेद हरी अनंतया हरि अनंते जो स्वामी शयनंते जो अंत તુહી જાણે આશાજી રૂગ જુજર શામ જ ગયા અથર તણો થયો વારોજી મુસલમાની સામી રૂપ દેખાડ્યા આડે આવ્યા અલી સોહી હરી
अनन्तया हरि अनन्ते जो सामी शयनन्ते जो अंत तू ही जाने जी। आशाजी मुसलमानी रूप सामीए देखाड्या देखे सरवे संसार जी। मोमन जीवने रूप देखाड्या सामी अवतार इलाही हरि अनन्तया हरि अनन्ते जो सामी शयनन्ते जो अंत तू ही जाने जी। आशाजी कल युग माहे कई पाखंड थाशे थाशे ते खोटा खोट जी। ये तखते जे सामी बेसे तेने श्रेवो मोरा भाई हरि अनन्तया हरि अनन्ते जो सामी शयनन्ते जो अंत तू ही जाने जी। आशाजी मेहर करो मोरा सामी मन महे मैया करो जी। जीव बळ गया તે તમારા જાણો દેજો તેને દીદાર હરી અનંતયા હરિ અનંતે જો સામી शयनन्ते जो अंत तू ही जाने आय जिंदा कायम पाया शाहपीर पाया। સૌથી પહેલા મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું અને કાઉન્સિલનો તરીકા બોર્ડનો અને જે ભાઈ સાથે મેં વાત કરી હતી કે ચાંદ્રાતનું ફરમાન મુબારક પાછું ચાંદ્રાતના મિજાલિસમાં વંચાવવું જોઈએ તો જુઓ આપણે કોશિશ કરીએ છીએ કોશિશ જ એ જ છે આપણી ઇબાદત છે પરિણામ શું આવશે એની ફિકર નથી કરવાની પણ અલ્હમ્દુલિલ્લાહ પરિણામ આવે છે તો બહુ ખુશી થાય છે તો તમને બધાએ તમે નોટ કર્યું હોય કાલે ચાંદ્રાતની મિજાલિસના અંદર બહુ ટાઈમ પછી ચાંદ્રાતનું ફરમાન મુબારક વંચાણું ઇંગ્લિશના અંદર અને એની હિસ્ટ્રી પણ વાંચવામાં આવી જે આપણે અરજ કરી હતી કે લોકો આની હિસ્ટ્રી ભૂલી જશે તો હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબે કઈ સાલના અંદર એની સ્થાપના કરી હતી એનું કારણ શું હતું એ બધું માશાઅલ્લાહ બહુ સારી રીતે વાંચવામાં આવ્યું અને એ બી જાણ કરવામાં આવ્યું કે ઇન્ડો પાક સબ કોન્ટિનેન્ટમાં જ નહીં પણ
સિરિયાના અંદર બી આ ચાંદ્રાતની મિજાલીસ થાય છે, અલગ રીતે થાય છે, પણ એને બી એ રીતે ખુશાલી તરીકે મનાવવામાં આવે છે. તો આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. મૌલાએ આપણી અરજ વિનંતી સાંભળી. કલામે ઇમામ મુબીન ભાગ બીજામાં હઝરત ઇમામ આકાશ સુલતાન મોહમ્મદ સાહેબના 2 ફરમાન મુબારક વાંચવાનું દિલ થયું છે. તો એક જગ્યાએ મૌલાએ મિશનનું કામ કરતી એક બાઈને ફરમાવ્યું. જાહેરમાં શરીર લેડીઝનું હતું, પણ મૌલાએ મિશનનું કામકાજ. તો આપણે મૌલાની મહેરબાનીથી આપણે મિશનરી છીએ. આ જ્ઞાન ફક્ત આપણા રૂહ પૂરતું જ નહીં, પણ બીજાના રૂહોને સુધી પહોંચાડવાનું ને બીજાના ઈમાન મજબૂત કરવા, ઇલમ જ્ઞાનની નસીહત કરીને. તો ફરમાન મુબારક 320મું છે, કલામ બિન ભાગ બીજાનું. મિશનનું કામ કરતી એક બાઈને ફરમાવ્યું. મૌલાએ ફરમાવ્યું, અમે તમને જોઈને અમે તમને જોઈએ છે ત્યારે બહુ ખુશી થઈએ છીએ. તમારા જેવી એક મોમન 10 મોમનની બરાબર છે. શાબાશ, મૌલાએ ફરમાવ્યું. બીજું ફરમાન મુબારક છે 268મું. એના અંદર નવા ઇસ્માઇલીઓને જોઈને મૌલાએ ફરમાવ્યું. તો નવા ઇસ્માઇલીઓએ મૌલા જોયા. તો મૌલાએ પૂછ્યું કે આ નવા મુરીદો કોણે બનાવ્યા છે? તો 2 જણાના નામ આપવામાં આવ્યા અને એમને આગળ લાવવામાં આવ્યા કે આ લોકોએ નવા ઇસ્માઇલી બનાવ્યા છે. તો મૌલાએ ફરમાવ્યું, એ બંનેને મૌલાએ મુબારકી આપીને ફરમાવ્યું કે તમે માલ નહીં પણ જીવ લાવ્યા છો. તે દુનિયાના માલ કરતાં પણ વિશેષ છે. તમારું દિલ અને મોહબ્બત છે તો ઘણા બનાવી શકશો. એટલે કે આ ઇસ્માઇલી મજહબમાં લાવી શકશો. અત્યારે આપણું એ મિશન નથી જાહેરના અંદર ઇસ્માઇલી મજહબમાં કોઈને લાવવાનું, પણ જેવો ઇસ્માઇલી મજહબના અંદર છે એના એમાં આ સતપંથ, સત એટલે સાચો, પંથ એટલે રસ્તો અને દીન એટલે મજહબ. તો આ ઇલમ જ્ઞાનનો જે આસાન રસ્તો છે, જે મૌલાએ ફરમાવ્યું કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો જન્મ ઇસ્માઇલી મજહબમાં લીધેલો છે, પણ આ ઇલમ જ્ઞાનની ખબર નથી. એવોને આપણે આ ઇલમ મિજાલિસમાં લાવીએ છીએ. તો મૌલા એના પર બહુ રાજી છે અને મૌલા ફરમાવે છે, તમે માલ નહીં પણ જીવ લાવ્યા છો. તે દુનિયાના માલ કરતાં પણ વિશેષ છે. તમારું દિલ અને મોહબ્બત છે તો ઘણા બનાવી શકશો. એક જીવ ઇસ્માઇલી મજહબમાં દાખલ કરવા તે એટલું બધું કિંમતી છે કે આખા આફ્રિકા તથા સાઉથ આફ્રિકાના દરેક બંગલાઓ કરતા વિશેષ છે. તો મૌલાએ શું ફરમાયું કે એક જીવ ઇસ્માઇલી મજહબમાં દાખલ કરવા તે એટલું બધું કિંમતી છે કે આખા આફ્રિકા તથા સાઉથ આફ્રિકાના દરેક બંગલાઓ કરતા વિશેષ છે. તો આ ફરમાન મુબારક વાંચવાનું કારણ એ છે કે આખા ઇસ્લામના ઇતિહાસના અંદર અત્યારે આપણે ઇલમ મિજાલિસના અંદર જે મૌલાની મહેરબાનીથી કાર્ય થઈ રહ્યું છે, અને આપણે ઇલમ મિજાલિસના અંદર મોટા ભાગે બહેનો છે, જીસમ બહેનોનું છે, પણ મરદ કરતાં પણ વધારે છે. તો હું બહુ પ્રાઉડ ફીલ કરું છું એમના માટે. કારણ કે જ્યારે આપણે ઇલમ જ્ઞાનની બધી વાતો કરીએ છીએ અને એ ખાલી આપણા રૂહ પૂરતી કરીએ છીએ, તો મૌલાએ ફરમાવ્યું તો એ તો औरतનું કામ છે. પણ ઇલમ જ્ઞાનની નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરવા એ મર્દોના કામ છે. તો માશાઅલ્લાહ આપણે ઇલમ મિજાલિસની બહેનો બહુ ખૂબીપૂર્વક પોતાનું દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, કામકાજ બધી કુરબાની આપીને, સમયનું, નીંદનો ભોગ આપી, ટાઈમનો ભોગ આપીને દિલો જાનથી મૌલાની ખિદમત કરે છે નિસ્વાર્થ ભાવે, કે આ મૌલાનું ઇલમ દરેક ઇસ્માઇલીઓના હૃદય સુધી પહોંચે અને દરેકના દિલ મૌલાની મોહબ્બતથી ને ઇલમથી ભરપૂર થઈ જાય. તો હું દરેકનો બહુ એહસાનમંદ છું, શુક્રગુજાર છું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કલામે મુબીન ભાગ પહેલામાંથી થોડા ફરમાન મુબારક વાંચું છું. મિજલસની ગોઠવણ સંબંધે આપણે એને ઇલમ મિજાલિસના સંદર્ભના અંદર વાંચી રહ્યા છીએ.
મિજલસના કોઈ કામને નુકસાન ન પહોંચે. ફરમાન મુબારક 141મું છે, કલામ બીન ભાગ પહેલો. મિજલસના કોઈ કામને નુકસાન ન પહોંચે. અમે જે હુકમ ફરમાવીએ છીએ તે તમારે તરત જ માની લેવાનું જ છે. કદાચ કોઈને કાંઈ કહેવાની જરૂર જણાય તો વગર શરમે તેને કહી આપવું. તે માણસ ગમે તેવો મોટો હોય તો પણ કહેવું. જો એવી રીતે તમે કરશો તો જ મિજલસનું કામ હંમેશા આબાદ રહેશે. અમે તમને હુકમ કરીએ અને તમે નહીં બજાવો તો તેથી તમારું દિલ કાળું થઈ જશે, કારણ કે એ તો ના ફરમાની કરી કહેવાય. મિજલસો કરવાનું ઘણે દરજ્જે બહેતર છે. ચાલુ મિજાલિસોમાં કોઈ જાતની ખામી આવી જાય તો જે મોટાઓ દેખરેખ રાખતા નથી તેમના સિર ઉપર ગુનો છે. તમે અમારી પાસેથી દુઆ માંગો છો, પણ ફક્ત અમારી દુઆથી જ તમને શું ફાયદો થાય? અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે તેઓને જ કામ આવે છે. તમે તો ફક્ત ઇબાદત બંદગી વખતે 3-4 કલાક અમારામાં ધ્યાન રાખતા હશો, પણ અમે તો 24 કલાક મોમનના ખ્યાલમાં રહીએ છીએ. મિજલસોના કામમાં હિંમતની જરૂર છે. વગર હિંમતે તેનો ટકાવ થઈ શકતો નથી. પછી મૌલા એક દાખલો આપ્યો. જ્યારે ફાતિમી ખિલાફત હતી, મૌલા રાજા હતા દુનિયા બાને મિસરના અંદર, કેરોના અંદર. તો એનો મૌલા દાખલો આપ્યો. અગાઉ મિસરમાં અમારા બાપ દાદાના રાજમાં દારુલ હિકમત નામનું એક મોટું મકાન હતું. એક દારુલ ઉલુમ હતું, પણ અહીંયા મૌલા દારુલ હિકમતની વાત કરે છે. એક ઇલમ છે અને એનું બાતુન છે હિકમત. એના અંદર જે ભેદ અને ખૂબીઓ ઇલમના અંદર છુપાયેલી છે એની મૌલા વાત ફરમાવી રહ્યા છે. અગાઉ મિસરમાં અમારા બાપ દાદાના રાજમાં દારુલ હિકમત નામનું એક મોટું મકાન હતું. તેમાં દીન તથા દુનિયાની કેટલીક બાબતોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. છેવટે મુરીદો એવા ના હિંમત થયા કે એક વખત પોતાના ઇમામને પણ છોડીને એક બાજુ બેસી રહ્યા. આ કારણથી તે કામ ટકી શક્યું નહીં. એવી જ રીતે જો તમે પણ ના હિંમત થશો તો નુકસાની થશે. જો મિજલસના કામની પૂરતી ગોઠવણ કરવામાં નહીં આવશે તો કાલે શું થવાનું છે તે તમે શું જાણી શકો? પાછળથી શું થવાનું છે તેનો બંદોબસ્ત હંમેશા અગાઉથી કરવો. મતલબ કે વ્યવસ્થા માટે કમિટી નીમવી જોઈએ જે બધી વ્યવસ્થા કરે. જો કે મિશનરીઓની ઘણી જરૂર છે અને ગામે ગામ જઈ બોધ કરવો જોઈએ, પણ તેવા ભગતો હોવા તો જોઈએ. કમિટી નીમવામાં આવેલી છે તે જમાતની ખિદમત કરવા માટે સમજવી, નહીં કે તેનાથી જમાતની સંભાળ ન થાય. દિનના કામમાં આંખ મીચ કરવી તેમાં ઘણું નુકસાન છે. અમારા બાતુની દીદાર આપવા માટે હંમેશા દુઆ વખતે અમે જમાતખાનામાં હાજર હોઈએ છીએ. માટે તમારે પણ તેમ જ સમજીને દુઆમાં મશગુલ રહેવું. આપણી જે દુઆ છે ને, તો અકાલીશા મા બાપે ફરમાવ્યું કે દુઆથી અફઝલ ઉત્તમ ઇબાદત બીજી કોઈ નથી, કારણ કે તેમાં બધા પાક ઇમામોના નામ લેવામાં આવે છે. તો આપણી જે દુઆ છે ને, દુઆ પૂરી પડ્યા પછી આપણે શાહજો દીદારનો પંજો આપીએ છીએ. શાહ એટલે મૌલા નૂર મૌલાના શાહ કરીમુલ હુસૈની હાજરીમામ સહી ખુદાબીન આલમીન હાજર જોમાના ધણી, એના દીદારની મૌલાના દીદારની મુબારકી આપીએ છીએ. તો દુઆના અંદર દીદાર છે, બાતુની દીદાર છે. અમારા બાતુની દીદાર આપવા માટે હંમેશા દુઆ વખતે અમે જમાતખાનામાં હાજર હોઈએ છીએ. માટે તમારે પણ તેમ જ સમજીને દુઆમાં મશગુલ રહેવું. તો હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ મૌલાએ જોમો સિફાર્યો અને મૌલાના જીસમ મુબારકને મિસરના અંદર જે આસવાન છે ત્યાં મૌલાની ઈચ્છા હતી કે મારા જીસમ મુબારકને ત્યાં દફનાવવામાં આવે. તો અબુલી મુશરી સાહેબના વાયદના અંદર છે કે અમે ટ્રેનથી જઈ રહ્યા હતા એ જગ્યાએ જવા માટે. તો અમારી સાથે સિરિયાના ઇસ્માઇલીઓ હતા. તો એક ભાઈએ અબુલ મિસ્રી સાહેબને કીધું કે આ સિરિયાના ઇસ્માઇલીઓને પૂછો તો ખરા કે એમની પાસે બેતુલ ખ્યાલનો બોલ નથી, તો તેઓ દીદાર કેવી રીતે કરી શકશે મૌલાના? તો અબુલ મિસ્રી સાહેબે એ લોકોને પૂછ્યું તો એ લોકો હસ્યા. તો કે કેમ હસો છો? તો કીધું કે અમે રોજ દુઆ પડીએ છીએ ને એના અંદર મૌલાના બાતુની દીદાર કરીએ છીએ. તો આ આપણી આ દુઆ છે. પછી મૌલા આગળ ફરમાવે છે, મુખી કામબડિયા જો જમાતખાનામાં હાજરી ન આપે
તો જમાત કેમ ચાલી શકે? ખાના વદાન. એક બીજું ફરમાન મુબારક છે. ફરમાન મુબારક કલમ બિન ભાગ પહેલાનું ફરમાન મુબારક 81મું. ઘણી વખત એ લોકો આપણી સમજને, પર્ટિક્યુલરલી મારી સમજને અને મારું જે કાર્ય છે એને સમજી શકતા નથી. તો કારણ કે આપણે નસીહતના દરિયાના અંદર પગ મૂક્યો નથી, હજુ આપણા પગ બી ભીના થયા નથી. તો આપણે જ્યારે નસીહતના સમંદરના અંદર હજુ નથી આવ્યા, એના અંદર પગ બી પલાળ્યા નથી હજુ, તો એ બહુ મોટો દરિયો છે. કારણ કે જ્યારે આપણે આપણા રૂહના છૂટકા માટે અને નજાત માટે વાત કરતા હોઈએ છીએ, તો એ તો પોતાના રૂહને સંભાળવું ઓરત પણ કરી શકે છે. કયું ઇલમ વાંચવું જોઈએ એની આપણે વાત કરીએ છીએ, તો એ ફક્ત આપણા પૂરતું હોય છે. પણ જ્યારે આપણે નસીહત કરીએ છીએ તો આપણે એકલા નથી હોતા, હજારો માણસો હોય છે. દરેકનું કલ્ચર, એજ્યુકેશન, ઉંમર, એમનો સ્વભાવ, એમની મઝહબની પ્રેક્ટિસો અલગ અલગ હોય છે. એમનું બેકગ્રાઉન્ડ, એમની ભાષાઓ અલગ હોય છે. તો એ દરેક ચીજો આપણે સમજવી પડે છે. અને એના માટે મૌલાએ મિશનરીઓને નસીહત કરી છે. બરાબર? તો આ ચીજો આપણે નથી સમજતા, એટલે આપણને આ ચીજો સમજમાં જ નથી આવતી. કારણ કે આપણું જે કમ્ફર્ટ ઝોન છે, એના અંદર જ આપણે બંધાયેલા છે, એમાંથી કદી આપણે બહાર આવ્યા જ નથી. તો આ ફરમાન મુબારકના અંદર મૌલા ફરમાવે છે કે વખતો વખત જેમ જેમ કાળ બદલાતો જાય છે, તેમ તેમ કંઈક પણ નવીન ચીજો બનતી જાય છે. નવી નવી બીનાઓ પ્રગટ થાય છે. જુદી જુદી વખતે જુદી જુદી મુશ્કેલીઓ પેદા થાય છે. દુનિયા પણ બદલતી રહે છે. 1000 વર્ષ ઉપર દુનિયા કેવી હતી, આજે કેવી છે, અને હજી બીજા કેટલાક વર્ષ પછી દુનિયા કેવી બદલાઈ જશે. દુનિયામાં અવારનવાર મોટા મોટા ફેરફારો થતા રહે છે. તેથી દરેક જમાનાના ઇમામ હાજર હોય છે. તે બદલાયેલા વખતમાં તમારે શું કરવું તથા કેમ ચાલવું તે બાબતના ફરમાન કરે છે. વખત પ્રમાણે તમોને શું કરવું લાજમ છે તે તમને ફરમાવે છે. આ વખતે અમારા ફરમાન કઈ છે, બીજા કેટલાક વર્ષ પછી અમારા ફરમાન કઈ જુદા જ હશે. આખી દુનિયા બદલાઈ જશે. દરેક જમાનામાં જે ઇમામ હાજર હોય, જે ફરમાન કરે તે પાળવા તમને લાજમ છે. વખત બદલાય છે તેમ ફરમાન પણ બદલાય છે. આ સર્વે બાબતોનો તમે વિચાર કરશો તો તમે કદી પણ કોઈના ફરેબમાં આવશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ. તો મારો આ સંદેશો કોના માટે છે? જે લોકો આ વાયસ સાંભળશે તો બહુ પ્યાર મોહબ્બતથી મેં આ બોલ સંભળાવ્યા છે. તો આ ચીજો આપણે સમજીએ. તો આ ચીજ સમજવા માટે અસ્તગફિરુલ્લાહ મારે એક ચીજ બોલવી પડે છે. તમને જાણ છે, હું જ્યારે 21 વર્ષનો હતો ત્યારે ઇલ્લમ મિલ્લતમાં આવ્યો હતો, અને મૌલાની મહેરબાનીથી 34-35 વર્ષથી કન્ટિન્યુ આ ચીજ સાથે સંકળાયેલો છું. તો મેં એ ઉંમરના અંદર અને ઇન્ડિયામાં હતો અને અમેરિકામાં બી આટલા વર્ષો ગુજાર્યા, મેં કદી ખ્વાબના અંદર બી નહોતું વિચાર્યું કે હોમોસેક્સ્યુઆલિટી પર મારે વાઇઝ કરવું પડશે. પણ આપણા જ ઇસ્માઇલીઓએ એ માગણી કરી કે તમે આ ચીજ પર બી વાઇઝ કરો. તો સંજોગો બદલાય છે, સમય બદલાય છે, નવા નવા કોયડાઓ, મુશ્કેલીઓ ઊભી થાય છે, અને લોકોને એ મૂંઝવણો, ગેરસમજણો હોય છે. તો નસીહત કરવા વાળાને આ દરેક ચીજનું ઇલ્મ હોવું જોઈએ. તો જ તમે લોકોને સંતોષકારક જવાબ આપી શકો છો, અને એ લોકોને તમે ઉઘારી શકો છો, અને વધારે સારી ચીજ તમે બહેતર બતાવી શકો છો, એમને ઈમાની બનાવી શકો છો. થોડા કલામે શાહ કરીમના ફરમાન મુબારકની બુકમાંથી, ઇલમની બુકમાંથી થોડા ફરમાન મુબારક તમને અ, વાંચીને સંભળાવીશ. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आलि मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મેં ફરમાવ્યું, અગર તમે અક્કલવાળા છો, જો તમને ખુદાએ અક્કલની બક્ષિશ કરી છે, તો આ ફરમાન મુબારક છે કલામે શાહ કરીમના અંદર 175મું. પોર્ટુગલનું ફરમાન છે 10/4/1987.
તો મૌલા ફરમાવે છે, અગર તમે અક્કલવાળા છો, જો તમને ખુદાએ અક્કલ બક્ષિસ કરી છે, તો એમ કહીને સ્કૂલ અને યુનિવર્સિટીના અભ્યાસમાંથી પસાર નહીં થાઓ. હું ભૂતકાળ કરતાં થોડુંક વધારે સારું કરી રહ્યો છું અને તેનાથી મને સંતોષ છે. તમે સાંભળ્યું છે? અગર તમને અક્કલ અને આવડતની બક્ષિસ મળી છે, તો ભૂતકાળથી માત્ર થોડુંક વધારે સારું કરવાનું કબૂલ નહીં કરો. તમે દરરોજ જે ઉત્તમ કરી શકતા હો તે કરો, કારણ કે તે એ બુનિયાદો છે જેના ઉપર તમે પોતાના માટે તેમજ ભવિષ્યની જમાત માટે શક્તિનું ઘડતર કરશો. તો અહીંયા મૌલા ફરમાવે છે, તમને આ ઓપોર્ચ્યુનિટી મળી છે સ્કૂલ અને યુનિવર્સિટીના અંદર. તો આપણે એનો મતલબ એ કરીએ છીએ કે આ ઇલમ મિજાલિસના અંદર આપણે દાખલ છીએ અને આવું જ્ઞાન અને સમજ મેળવવાની આપણને ઓપોર્ચ્યુનિટી મળી છે. તો થોડેક સુધી રોકાઈ નહીં જાઓ કે મેં બહુ બધું કરી લીધું. દરેક દિવસ, પ્રત્યેક દિવસ ભરપૂર રીતે જુઓ અને ઉત્તમના ઉત્તમ કાર્ય કરો અને ઉત્તમમાં ઉત્તમ ઇલ્મ હાંસલ કરો અને એના પર તમારું જીવનનું ઘડતર કરો, પોતા માટે, બીજાને નસીહત કરવા માટે. શિસ્ત, એના માટે સૌપ્રથમ મોલાએ ફરમાવ્યું શિસ્ત, ડિસિપ્લિન, સખત ડિસિપ્લિન. શિસ્ત સાથે સખત કામ કરો, ડિસિપ્લિન સાથે સખત કામ કરો અને હિંમતવાળા થાઓ. સહેલાઈથી હાંસલ થઈ શકતી મધ્યમ કક્ષાનો બીજો જે માર્ગ અપનાવવા કરતા એક ધારી સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી જ વધારે હિંમત અને ઘણી જ વધારે શક્તિની જરૂર પડે છે. સહેલાઈથી હાંસલ થઈ શકતી મધ્યમ કક્ષાની અસર હેઠળ આવી નહીં જાઓ, કારણ કે આજે જે સહેલું અને આરામદાયક જણાય છે તેની કોઈ કિંમત હોય છે અને તે કિંમત તમારે તમારી બાકી રહેલી જિંદગી સુધી ચૂકવવી પડે છે. તો પોતાની લાઈફ બહુ આરામદાયક અને એકદમ ઇઝી ઓલવેઝ હોય એવું ના ઈચ્છો. સખત મહેનત કરો અને ડિસિપ્લિન, ફરમાબરદારીથી કામ કરો અને વધારે ને વધારે પોતાના રૂહ માટે અને બીજાના રૂહો માટે કાર્ય કરો. તો આજે અમે તમને ફરમાવીએ છીએ કે તેને એક લક્ષ્યાંક તરીકે, એક ઉદ્દેશ તરીકે કબૂલ નહીં કરો. યાદ રાખો કે તમે મેરિટોક્રેસીમાં સફળ થવા માટે પોતાને તૈયાર કરવાનું કામ કરો. તો એક જગ્યાએ કરીમ હાજરી મામે ફરમાવ્યું કે ખિદમતના અંદર હું મેરિટોક્રેટિક જોવા માંગુ છું, કે સુધારો, સારામાં સારી ક્વોલિટીનું તમે ખિદમત આપો. ઇસ્લામની સિયા પ્રેક્ટિસમાં પોતાના મઝહબ માટે સમય નીકાળવો, પોતાના મઝહબ વિશે ખ્યાલ કરવો, પોતાના મઝહબને આધીન થવું, તે ખુદ એક ઇબાદત છે. તો આપણે શિયા ઇસ્માઇલી છીએ અને ઇસ્લામની શિયા પ્રેક્ટિસના અંદર મોલાએ ફરમાયું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના મઝહબ માટે ટાઈમ કાઢે છે અને મઝહબ માટે ખ્યાલ કરે છે અને એને અમલમાં લાવે છે, આધીન થાય છે, તો એ પોતે જ એક એ ઇબાદત છે. પણ મોલાએ ફરમાવ્યું કે આનો અર્થ એ નથી થતો કે તમે જમાત ખાને આવી શકતા હો ત્યારે પણ ના આવો. તો મોલાએ કીધું આનો મતલબ એમ નથી કે તમે જમાત ખાને આવી શકતા હો તો પણ ના આવો. એવી છૂટ તે આપતો નથી. તો એવી છૂટ મૌલાએ કીધું નથી આપતો. બરાબર. તો આપણે એ બાબતનો ખ્યાલ રાખીએ. તો કલામે મુબીન ભાગ પહેલાના અંદર બી એક ફરમાન મુબારક છે જેના અંદર મૌલાએ ફરમાવ્યું કે કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે મારું ઈમાન સારું છે તો હું શા માટે જમાતખાને જાઉં, તો તેમ નહીં કરવું. બરાબર. તો આપણે એક કમ્ફર્ટ ઝોનના અંદર બંધાઈ ગયા છે. બરાબર. કે આપણે સમજી લીધું છે તો આપણે કેમ બીજા માટે હિંમત નથી કરતા? સમજી લીધું છે તો આપણે પોતા માટે સમજી લીધું છે ને. તો મૌલાએ ફરમાવ્યું પોતાના રૂહને સંભાળવું તો औरत પણ કરી શકે છે. તો બીજાને ઇલમ જ્ઞાનની નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરવા એ મરદોના કામ છે. તો આપણે આપણા ઇસ્માઇલી ભાઈ બહેનોને ઇલમ જ્ઞાનની નસીહત કરી એમના ઈમાન મજબૂત કરવાના છે. તો એ લોકો આપણને ક્યાં મળશે? જમાતખાનામાં જ મળશે ને વધારે પ્રમાણના અંદર. તો આપણે જે એક કમ્ફર્ટ ઝોનના અંદર બંધાઈ રહ્યા છે એનું કારણ છે, અગર આપણે શાંતિથી બેસીને વિચારીએ ને તો એનું કારણ એ છે કે આપણે 6 કલાક કરતા વધારે નિંદ્રા કરવી છે. મોલાએ ફરમાવ્યું કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. હા, કોઈ બીમાર હોય, તબિયત સારી ના હોય, દવા લેતા હોય, ડોક્ટરની સલાહ હોય, વાત અલગ છે. પણ જે લોકો કયું ઇલમ વાંચવું જોઈએ એની હજુ વાતો કરે છે, એ શા માટે વાંચવું જોઈએ એનો ખ્યાલ નથી. બરાબર છે.
કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. કુરાન, ગિનાન, હદીસ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. फरमान पढ़े दिल रोशन होवे, कलाम खुदा का है दिल की दारू, इल्म मिजलस तो ऐसी भाई जैसी बहस करी वाड़ी, इल्म मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध, नेक मिजलस में નીત નીત જઈએ, અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો, અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો. બધું બરાબર છે. પણ આ બધું આપણે જ્યારે આપણા પોતા માટે જ પોતાની રૂહની સંભાળ માટે બોલીએ છીએ, તો એ તો ફક્ત પોતાના રૂહને સંભાળે औरतનું કામ છે. આપણું કમ્ફર્ટ ઝોન છોડીને આપણે આપણી આરામદાયક સ્થિતિ છોડીને આપણે બહાર આવ્યા. તકલીફો, જહેમતો ઉપાડી, આપણી દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, સમય, તબિયત દરેક ચીજની આપણે કુરબાની આપીને બીજાના રૂહોની ખિદમત કરી. એનો આપણે કદી વિચાર કર્યો? આપણે મર્તબા અને દરજ્જાની વાતો કરીએ છીએ. તો ઇમામે ફરમાવ્યું કે અમે દીનનું કામ કરીએ છીએ, તમે દીનનું કામ કરો. તો આપણે વિચાર કરીએ આપણે શું દીનનું કામ કર્યું? ઇમામ જે દીનનું કામ કરે છે કે અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો ને તે જગ્યાએ પહોંચો. એ ઇમામે જે પોતા માટે ફરમાન મુબારક ફરમાવ્યા છે એનો અભ્યાસ કર્યો કદી? એ મૌલા તો એમ ફરમાવે છે કે અમારા જિંદગીના છેવટના દમ સુધી અમારા દાદાશ્રીના નકશે કદમ ઉપર હંમેશા અમારી ચાલવાની સંપૂર્ણ ખ્વાહિશ અને ઈચ્છા રહેશે. અને અમે અમારી જિંદગી તમોને અર્પણ કરી છે. તમારી ભલાઈ અને કાળજી અમારા માટે સૌથી અગત્યની બાબત રહેશે. તો આપણે કયા આધારે આપણે દરજ્જા અને મર્તબાની વાત કરીએ છીએ? આપણે પથારી છોડી શકતા નથી. આપણી નિંદ્રાની કુરબાની આપી શકતા નથી. આપણા ટાઈમની કુરબાની આપી શકતા નથી. આપણે દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, દોસ્ત, બિરાદરોની મોહબ્બતની કુરબાની આપી શકતા નથી. તો આપણે કઈ રીતે કામ કરીએ છીએ? જાહેરમાં જમાતખાને જોઈને આપણે ઇલમ જ્ઞાનની ખિદમત કરીએ. ગિનાન બોલવાનો શોખ હોય ગિનાન બોલીએ. ફરમાન મુબારક તો વાંચતા આવડે છે ને. ફરમાન મુબારક વાંચવાના વારા લઈએ. એ રીતે જમાતના કોન્ટેક્ટમાં આવીએ ને, તો જ આપણે જેવી રીતે મૌલાએ આપણા સુધી આ ઇલમ અને કોઈના બી જરિયાથી આ ઇલમ અને મોહબ્બતથી આપણું દિલ ભરી દીધું, તો શું આપણી ફરજ નથી બનતી કે એ આપણે પાછું આપીએ કંઈ ઘણું કરીને? તો વણજ કરે તે વ્યવહારીઓ અને લઈને ના આપે તે દેવાળીઓ. તો આ બાબતોનો આપણે ખ્યાલ કરીએ, બરાબર? તો આ ચીજો છે કે આપણે કુરબાની નથી આપી. ના આપણી નીંદની કુરબાની આપી છે, ના આપણા સમયની કુરબાની આપે છે. આપણું જે કમ્ફર્ટ ઝોન છે એમાંથી બહાર નીકળીને આપણે કોઈ કુરબાની નથી આપી, બરાબર? તો મૌલા તો ચાહે છે ને કે તમે દુનિયાને બતાવી આપો કે આ અમારો મઝહબ છે ને આ અમારું ઈમાન છે. અને આવો દાખલો બેસાડવો કઈ નાની સૂની વાત નથી. ઇલમ ઇજાલસના અંદર આવી આપણે ઇલમ બોલીએ છીએ, કોઈ જગ્યાએ ઘરે ભરાતી હોય કે, પણ ત્યાં પણ કમ્ફર્ટ ઝોન છે કે ત્યાં બધાના વિચારો એક સરખા છે, બરાબર? પણ બહાર નીકળીને જે હમણાં દાખલો આપ્યો કે આ નવા ઇસ્માઇલીઓ કોણ છે, મૌલાએ ફરમાવ્યું અને મૌલાએ કેટલા દુઆ આશીષ ફરમાવ્યા. અને આપણે એક સિસ્ટમ તૈયાર કરી છે આ ઇલમ ઇજાલિસની, કે આપણે સૌપ્રથમ ઇલમ ઇજાલિસની અહેમિયત બતાવીએ છીએ. અને આપણા ટાઉનના અંદર ઇલમ ઇજાલિસ ભરાતી હોય તો એમાં રેગ્યુલર થવા માટે, ટાઉનના અંદર ના ભરાતી હોય તો ઓનલાઈન જોઈન કરવા માટે, બીજા દેશમાં રહેતા હોય અને ટાઈમ બરાબર ના હોય તો આપણે વોટ્સઅપ ગ્રુપ છે એના અંદર આપણે ઇલમ ઇજાલિસની રેકોર્ડિંગ સાંભળીને ઇલમ ઇજાલિસમાં નિયમિત થઈએ છીએ. પછી રૂહાની સમજણના ફરમાન મુબારક આપણે એ કિતાબો વસાવવા માટે કહીએ છીએ. 300 ફરમાન મુબારક, 37 કલામ યાદ કરાવીએ છીએ. અને એનો અભ્યાસ કેવી રીતે કરવો એ આપણે કરીએ છીએ, રાઈટ? તો એક આપણે સિસ્ટમ બનાવી છે. તો અગર કોઈને બી કાર્ય કરવું હોય તો એ સિસ્ટમમાં જોડાઈ જાય. કોઈ એમ કે સિસ્ટમને બદલી દેવામાં આવે તો એમ નહીં થાય, બરાબર? તો આપણે પોતાને પૂછીએ કે આપણે કેટલા ફરમાન મુબારક વાંચવાના વારે લીધા? આપણે ફરમાન કલામ યાદ કર્યા છે તો એક પણ વાર લાઈન પર આવીને આપણે કલામ મુબારક યાદ કરીને બોલ્યા? ફરમાનની તારવણી કરીને બોલ્યા કે વાયસ કરી? કેમ? કે આપણે આપણું કમ્ફર્ટ ઝોન છોડવા તૈયાર નથી. આપણે કોઈ ચીજની કુરબાની આપવા તૈયાર નથી. તો હજુ તો આપણે ખાલી ઇલમ જ્ઞાન કયું વાંચવું જોઈએ એની વાતો કરી રહ્યા છે, બરાબર? એક પર્ટિક્યુલર ચીજના અંદર બંધાઈ ગયા છે. તો ઇલમ શા માટે છે? સમજવા માટે છે. સમજ શું છે? અવ્વલ આખર જાહેર બાતુન દિસતા સુનતા સો હૈ સभी में सबसे न्यारा और नहीं सब वो है
मई और तू की दुई छोड़कर एक देख, कुछ दो नहीं है ऐसा समझ. સમજ્યા? આ સમજવા માટે ઇલમ છે. સમજ ફના હો ઉસમે. ફના થયા એના અંદર. આ સમજ માથે ચડાવી, કબૂલ કરી, આમીન ખુદાબીન કીધું. ફના હો ઉસમે તું નહીં તબ વો સહી હે. તો પછી કાર્ય કરો. તો પોતાને પૂછો કે આપણે એ પ્રમાણે કાર્ય કરી રહ્યા છીએ. તો દાખલા તરીકે મારી વાત કરું તો અત્યારે તો હું ઘણા લોકોને કદી જોયા બી નથી. એમને ઓળખતો બી નથી, એકે વાત બી નથી કરી અને આપણા ઇલમ ગ્રુપના અંદર બી નથી. અને એ લોકોના ફોન, ટેક્સ્ટ, વોઇસમેલ આવે છે. તો બેતુલ ખ્યાલ માટે સવાલ પૂછે છે. તો હું એમને શું કહું? હું એમને એમ કહું કે ના, બેતુલ ખ્યાલ માટે મહેરબાની કરીને સવાલ ના પૂછો. તો પછી હું એમનો ઉદ્ધાર કેવી રીતે કરીશ? એ જે અત્યારે ગેરસમજણ અને મૂંઝવણના અંદર છે, એમને હું ઉપર લાવી કેવી રીતે ઉપર લાવીશ? હું કાંઈ એમનો કે મારો બેતુલ ખ્યાલનો બોલ નથી કહેતો. હું એમનો કે મારા બેતુલ ખ્યાલનો અર્થ નથી કહેતો. હું એમને કે મને રૂહાની રોશની થઈ હોય તો એ ચીજ હું નથી કહેતો. પણ એમની જે મૂંઝવણ ગેરસમજણ છે, એ હું બેતુલ ખ્યાલના ફરમાન મુબારક વાંચીને એમને સમજાવું અથવા એ ફરમાન મુબારક મોઢે બોલું. એનાથી કોઈ ફરક પડતો નથી. પણ નસીહત કરવા વાળાને આપણા મધ્યબની બધી પ્રેક્ટિસોનો ખબર હોવી જોઈએ. ને તો કોઈ ઇસ્માઇલી કોઈ પર્ટિક્યુલર પ્રેક્ટિસ કરતો હોય મઝહબની, એના અંદર એને પ્રશ્ન છે, મૂંઝવણ છે, તો એને એને શું કરશો તમે? ના પાડશો કે આના માટે અમને ના પૂછો, અમે જવાબ નહીં આપીએ? તો શું કરશે એ? તો મિશનરીઓ શું કરે છે? મિશનરીઓનું તો કામ છે અમારા ફરમાન મુબારકની તારવણી કરી, જમાતને સમજણ પાડવી. એ મિશનરીનું કામ નહીં, ખાસ કામ છે મૌલાએ ફરમાવ્યું. તો આ બધા બેતુલ ખ્યાલના ફરમાન મુબારક છે. કદાચ આપણને ખબર નહીં હોય કે ગધેડાને કોટે હીરો બાંધ્યો હોય તેમાં ગધેડાને શું ખબર? આ બેતુલ ખ્યાલનું ફરમાન મુબારક છે. જવાહીર મહાસાગરમાં ઊંડે હતું, તે કુંજામાં લાવીને તમને મૂકી દીધું ને તમને આપ્યું છે. એ પણ બેતુલ ખ્યાલનું ફરમાન મુબારક છે. 20 વર્ષ અખંડ ઇબાદત કરે અને જે ફળ હાંસલ થાય છે, એ ફળ અમે તમને આપ્યું છે. આ પણ બેતુલ ખ્યાલનું ફરમાન મુબારક છે. 4 કડીની સાંકળ મૌલાએ ફરમાવી કે ચાહના કરવી, મગજમાં ભરી રાખવું, જુદાઈનો ફિરાક અને વસ્લ થવું. આ પણ બેતુલ ખ્યાલનું ફરમાન મુબારક છે. બંદગીના અંદર ફના ફિલ્લા થવું. ઘણી જગ્યાએ મૌલાએ આ બધા બેતુલ ખ્યાલના ફરમાન મુબારક છે અને બેતુલ ખ્યાલના સંદર્ભના અંદર મૌલાએ ફરમાવ્યા છે. તો આપણે આ મધ્યબની પ્રેક્ટિસને આપણે સમજ્યા જ નથી. તો શાંતિથી વિચાર કરીએ. નવા નવા કોયડા ઊભા થાય છે, નવી નવી મુશ્કેલીઓ ઊભા થાય છે. તો તમે માનશો, કાલે એક ભાઈનો ફોન આવ્યો. તો બહુ મોહબ્બતી આલી મદદ મૌલાએ કીધું કે બચ્ચાઓ સવાલ કરે છે. તો કદાચ એ ભાઈના ઘરના અંદર કે કોઈ સગાવાળામાં મૈયત થઈ ગયું હશે. તો બચ્ચાઓ કહે છે કે ઘરે મૈયત થઈ ગયું તો ઘરે કેમ રાંધતા નથી, જમવાનું કેમ પકાવતા નથી? એવું ક્યાં ફરમાન મુબારક ગિનાનમાં લખ્યું છે? તો મેં એમને કીધું બરાબર છે, કોઈ ફરમાન મુબારક ગિનાનમાં નથી. આ તો આપણે પોતે જાતે ડિસાઈડ કર્યું છે. કારણ શું છે? કારણ એ છે કે કોઈ બાઈનો હસબન્ડ ગુજરી ગયો હોય તો બાઈની ફરજ એ છે કે એના હસબન્ડ અને કુલ રૂહાનીઓ માટે વધારે ને વધારે સલવાતો પડે, તસ્બી પડે. ઘરે મુખી સાહેબ, કામડિયા સાહેબ અને બીજા સગાવાળા અને બધા આવે છે. એમને બેસવાની એમની એમને સગવડ પડે એનું બંદોબસ્ત કરે. રાંધવાનું તો સગાવાળા બહાર બી રાંધી શકે છે એમના ઘરે, અથવા બહારથી બી મંગાવી શકે છે. તો કઈ ચીજ મહત્વની છે એના માટે. અને કોઈ બહેનનો ભાઈ ગુજરી ગયો હોય અથવા કોઈ માનો દીકરો ગુજરી ગયો હોય તો એ રાંધવું જરૂરી છે કે વધારે સલવાતો પડી, તસવી પડવી? અને જે લોકો ઘરે સલવાત પડવા માટે, તસ્બીહ પડવા માટે, ગિનાન બોલવા માટે આવે છે, એમને મદદ કરવી. મેં કીધું બચ્ચાઓને અગર શરાબ, સિગરેટ, તમાકુ એ ના પીવું જોઈએ, ના કરવું જોઈએ, એના માટે ફરમાન મુબારક છે, તો ત્યાં બચ્ચાઓ ક્યાંય નથી બોલતા. તો આ શું છે કે એક આપણે નક્કી કર્યું છે કે એવા સમયે લોકોને બીજું કામ કરવું ગમતું નથી, એટલે આપણે ઘરે રાંધતા નથી. તો નજીકના સગાવાળા પોતાના ઘરે રાંધીને આપી જાય છે અથવા બહારથી મંગાવીએ છે. પછી એક વાત નીકળી કે મૈયત થઈ જાય છે, પછી દુઆ લાવીએ છે એટલે જમાતખાનામાં લોકો કહે છે કે ઘરે આવજો અથવા હોટલના અંદર આવજો જુરો ચાખવા માટે. અરે ભાઈ, એ જુરો થોડા છે. જુરો તો જાહેરમાં જમાતખાનામાં મૌલાના હુકમથી જે આપવામાં આવે છે અને મુખી સાહેબ, કાંબડિયા સાહેબની રજાથી જે જમાતખાનામાં આપવામાં આવે છે, એ જુરો છે. તમે લોકોને દુઆમાં આવ્યા છે, એમને તમારા ઘરે જમાડવા લઈ જાઓ છો, હોટલમાં જમાડવા લઈ જાઓ, એ જુરો થોડા છે. તો મહેરબાની કરીને આવા શબ્દો ના બોલો. અને કોઈ બોલતું હોય અને આપણે એનો જવાબ નથી આપતા, પછી આ ચીલો પડી જાય છે.